રાજકોટની ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી। ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે બોલાચાલી થઈ। પોલીસે નો પાર્કિંગમાં રાખેલી બાઇક ઉઠાવતા જ વિવાદ થઈ ગયો। જે ટોઈંગ વાનમાં બાઇક રાખવામાં આવી તે વાન આરટીઓના નિયમનું ઉલ્લંઘન કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો। વર્ષ 2023થી ટોઈંગ વાનનો વીમો પૂર્ણ થયો હોવાનો પણ આરોપ લાગ્યો। તો જાગૃત નાગરિકે સવાલ પૂછતા પોલીસ કર્મીએ ચાલતી પકડી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમારા પગાર અને અમારા ટેક્સના રૂપિયા આલે એટલું યાદ રાખજો। બધાય એમ જ હાલે, ટેક્સની વાત નહીં કરવાની। બધાય ટેક્સ ભરે છે। પગાર નથી દેતા ને, અમે ન લેતા તો તમારો પ્રશ્ન છે। આ તો વાત ઈ છે કે તમે અમારા પગાર આલો, અમારી સેવા માટે છો। તમારા સેવા માટે નથી, સરકારની સેવા માટે છે। સરકારની સેવા કરો હોય ને તો અમે જોઈએ જ છે। આ પબ્લિકની સેવા માટે નથી હોતા। હવે હવે લઈ લો ગાડી આગળ, સાઈડમાં ગાડી લઈ લો પેલા। ઉતાર લેજો ભાઈ। પોતાની ગાડી પેલા સાઈડમાં રાખો ને પછી પબ્લિકની ગાડી કાઢો। કેટલા હેરાન કરે છે ભલે હેરાન થાય। બોલજો, આ બેન બધા બોલજો। આ બધા પોતાની રીતે, ઓલી બે ગાડી રાખજે। આ પોતાનું જયારે આવે ને પોતાની રીતે સાઈડમાં લ્યો ને। આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર। શનિ, આ વિડીયો ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર। રાજકોટની ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે બોલાચાલીનો આ વિડીયો વાયરલ થયો છે। આખો મામલો શું છે શનિ? અંકુર, જેતના ટ્રાફિક ટોઈંગ વિભાગ છે તે ફરી વિવાદમાં આવી છે। વારંવાર પોતાની દાદાગીરીઓ છે તે દેખાડી રહી છે। ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીઓને આજે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ તેઓ બેફામ દંડ વસૂલી રહી છે। થોડા દિવસ પહેલા પણ ટ્રાફિક ટોઈંગના કર્મચારીઓ દ્વારા એક મહિલા અને પુરુષને માર મારવામાં આવ્યો હતો। તેના સીસીટીવી સામે આવ્યા હતા। યાજ્ઞિક રોડ ઉપર પણ તેઓએ દંડ દીધો હતો, પરંતુ તેઓએ ખાનગી એકાઉન્ટમાં દંડ લીધો હતો, સરકારી એકાઉન્ટના બદલે। ત્યારે વધુ એક વખત રાજકોટના કોટેયા ચોકમાં જ્યારે લોકોને દંડ આપતી ટ્રાફિક પોલીસને લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે તમારો ટ્રાફિક ટોઈંગનો વીમો છે તે 2023માં પૂરો થઈ ગયો છે, તો તેઓએ ત્યાંથી ચાલતી પકડી હતી અને લોકોને બેફામ દંડ દીધા હતા। ત્યારે આ બબાલના વિડીયો છે ત્યારે સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યા છે। જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।